અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાતમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ અંતે ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। આ આગાહી વચ્ચે જ રાજ્યના વિવિધ ભાગો જેવા કે બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેને પગલે જગતનો તાત ગણાતો ખેડૂત ખુશખુશાલ થઈ ગયો છે। 30 જૂનથી 7 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી। હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ સક્રિય થતાં જ આગામી 28મી 29 જૂન આસપાસ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે। મુખ્ય અસર: દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। અન્ય વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થશે। સૌથી મોટી આગાહી: આગામી 30 જૂનથી 7 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક બધે જ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। ઉત્તર ગુજરાત: વાવ, થરાદ અને દિયોદરમાં મેઘરાજાની ભવ્ય એન્ટ્રી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસાએ ધાક જમાવી દીધી છે। સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ અને દિયોદર પંથકમાં મેઘરાજાની ભવ્ય એન્ટ્રી થઈ છે। દિયોદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે। સૌરાષ્ટ્ર: રાજકોટમાં બફારા બાદ વરસાદી ઝાપટા, રોડ પર પાણી વહ્યા। સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં પણ બપોર સુધી અસહ્ય ગરમી અને બફારો હતો। જો કે બપોર બાદ અચાનક આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા। રાજકોટના પ્રખ્યાત વિસ્તારો જેવા કે રેસકોર્સ, રૈયા રોડ, આમ્રપાલી, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આ તમામ મુખ્ય વિસ્તારોના રોડ પર પાણી વહેતા થયા હતા। વાહન ચાલકોને ગરમીમાંથી મુક્તિ મળતા વાતાવરણ આહલાદક બની ગયું હતું। અમરેલી જિલ્લો: વાવણીલાયક વરસાદ થતાં જગતનો તાત ખેતીકામમાં જોતરાયો। બીજી તરફ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી અને ચીખલી ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આ સિવાય ઘાંડલા અને ગોરડકા સહિતના ગામોમાં પણ મુશળધાર વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા હતા। ખાંભા તાલુકાના નાનુડી, ભાડ ગામોમાં વરસાદી ઝાપટા તેમજ રાજુલાના આગરિયા પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ વરસાદ સંપૂર્ણપણે વાવણી લાયક હોવાથી ખેડૂતો ભારે હર્ષ સાથે ખેતીકામમાં જોતરાઈ ગયા છે।